સુરતમાં ભાજપનો જન સેવા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતમાં ભાજપનો જન સેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો। જન સેવા સંકલ્પ કાર્યક્રમ સુરત મહાનગરપાલિકાના ભાજપના 120 ઉમેદવારોને જન સેવા સંકલ્પના શપથ લેવડાવવામાં આવ્યા, જેમાં સાંસદ અને ધારાસભ્ય સહિત તમામ પૂર્વ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા। મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ભાજપે યુવાનોને વધુ તક આપી છે, ત્યારે ભાજપ નેતા પ્રશાંત કોરાટે પ્રતિક્રિયા આપતા કહ્યું કે તમામ ઉમેદવારોને ચૂંટણી પ્રચારની સાથે સાથે જન સેવા સંકલ્પ વિશે જાણકારી આપવાની હાકલ કરવામાં આવી છે। તો પક્ષના વરિષ્ઠ નેતા ડોક્ટર ભરત કાનાબારે કરેલા ટ્વીટ પર પ્રશાંત કોરાટે પ્રતિક્રિયા આપી કે ભાજપમાં યુવાનોને સૌથી વધુ તક આપવામાં આવે છે। ભાજપ યુવાનોની પાર્ટી છે। વધુમાં વધુ યુવાનો ભાજપમાં જોડાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે, જેના ભાગરૂપે 60 વર્ષથી વધુ ઉંમરના કાર્યકર્તાઓને ટિકિટ અપાઈ નથી। યુવાનોને પ્રતિનિધિત્વ આપવા માટે થઈને 60 વર્ષથી નીચેના જે પણ લોકો છે અને 3 વખત લડેલા લોકોને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ નથી આપી। એવું નથી કે એમનામાં કોઈ વાંક હતો, પરંતુ નવા લોકોને તક મળે એટલા માટે થઈને પાર્ટીએ નિર્ણય લીધો છે। આજે આપ સુરત મહાનગરની અંદર જોઈ શકો છો, લગભગ 81 જેટલા કાર્યકર્તાઓને પહેલી વખત ચૂંટણી લડવા માટેની તક મળી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીનું સામૂહિક નિર્ણય છે કે જે 60 વર્ષનો નિયમ અને 3 ટર્મનો, જેના માધ્યમથી કાર્યકર્તાઓને પણ ચૂંટણી લડવા માટેની તક મળી છે। 10,000 જેટલા કાર્યકર્તાઓને આ વખતે પહેલી વખત ચૂંટણી લડવા માટેની તક મળી છે। આ તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, તેની વચ્ચે અમદાવાદમાં ભાજપનો વિજય હુંકાર। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન પહેલા અમદાવાદમાં ભાજપનો વિજય હુંકાર। અમદાવાદના કાંકરિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં જય શ્રી રામના નારા સાથે ભાજપે જન સેવા સંકલ્પથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા। એક ભારત શ્રેષ્ઠ ભારત, નાગરિક દેવો ભવ અને જન સેવા એ જ પ્રભુ સેવાના મંત્ર સાથે ભાજપે આ જન સેવા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ મહાનગરપાલિકાના 192 ઉમેદવારોને જન સેવા સંકલ્પ શપથ લેવડાવ્યા। એક મંચ પરથી જન સેવા સંકલ્પના શપથ લેવડાવીને મુખ્યમંત્રીએ તમામ ભાજપના ઉમેદવારો સાથે તસવીર ખેંચાવી। મુખ્યમંત્રીની હાજરીમાં આયોજિત આ શક્તિ પ્રદર્શન માત્ર પ્રચારનો પ્રારંભ નહીં, પરંતુ વિકાસની રાજનીતિને આગળ ધપાવવાનો અને દ્રઢ બનાવવાનો નિર્ધાર છે। અમદાવાદના ગઢને અકબંધ રાખવા માટે ભાજપે અત્યારથી જ આક્રમક રણનીતિ સાથે મોરચો સંભાળી લીધો છે।